રાજકોટની અંદર રાજકુમાર જાટના મોતના મામલે રાજસ્થાનની અંદર ઉગ્ર વિરોધ પ્રદર્શન ચાલી રહ્યો હતો અને આ તમામ વચ્ચે ગુજરાત હાઈકોર્ટની અંદર આ જ મામલે એક પિટિશન દાખલ કરવામાં આવી હતી। જો કે રાજસ્થાનની અંદર જે વિરોધ ચાલી રહ્યો હતો એ વિરોધ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની સામે હતો કે હવે આ જ વિરોધની અંદર ગ્રાન્ડ માસ્ટર શિફુજી જોડાયા છે, કેમ કે તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી એક વિડીયો શેર કર્યો છે અને વિડીયોની અંદર તેમણે ગુજરાત સરકારને પણ સવાલો કર્યા છે અને ગુજરાત પોલીસને પણ સવાલો કર્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। કમાન્ડો ટ્રેનિંગથી દેશમાં જાણીતા શૌર્ય ભારદ્વાજ એ ગોંડલમાં ગુંડાગીરીના મામલે મેદાને આવ્યા છે। રાજકુમાર જાટના રહસ્યમય મોતના મામલે તેમણે ગુજરાત સરકારના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહને બચાવવા મથતી હોવાના આક્ષેપ સાથે સીબીઆઈ તપાસની માંગ કરી છે। ગ્રાન્ડ માસ્ટરે મૃતક યુવાનના પરિવારને સંપૂર્ણ સાથની ખાતરી પણ આપી છે અને તેમણે એ સોશિયલ મીડિયાના માધ્યમથી વિડીયો વાયરલ કરીને એ પણ કહ્યું હતું કે 2 તારીખે ગોંડલમાં પૂર્વ ધારાસભ્યના બંગલે મારકૂટ થયા બાદ મોડી રાત્રે તેમને લમણે બંદૂક મૂકી અને તેનું અપહરણ કરાવી ત્રાસ આપવામાં આવ્યો હતો અને નિર્વસ્ત્ર કરી હાઈવે ઉપર છોડી મૂકવામાં આવ્યો હતો। અરજી કર્યાના 5 દિવસ બાદ પરિવારને એ મૃતદેહ દેખાડવામાં આવે છે। જો કે પોલીસે પણ પુરાવાનો નાશ કર્યો હોવાનો આક્ષેપ એ ગ્રાન્ડ માસ્ટર શિફુજી કરી રહ્યા છે। આ કેસમાં પીડિત પરિવારને ન્યાય ન મળે તે માટે સીબીઆઈ તપાસ અત્યાર સુધી નથી આપવામાં આવી અને હવે આ જ પરિવારને ન્યાય અપાવવા માટે ગ્રાન્ડ માસ્ટર શિફુજી એવું કહી રહ્યા છે કે આ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવે। વંદે માતરમ સાથે તેમણે આખી આ વિડીયોની શરૂઆત કરી હતી અને તેમણે કહ્યું હતું કે એક એક્ટરને કંઈ થાય, ક્રિકેટરને કંઈ થાય, સેલિબ્રિટીને કાંઈ પણ થાય તો વાત કંઈક અલગ જ છે, પરંતુ એક રાજકુમાર જાટની રહસ્યમય મોત થઈ જાય તો તેનો પરિવાર એ તૂટી પડ્યો છે। હાલ ભાજપના પૂર્વ ધારાસભ્ય પર તેમણે આક્ષેપ કર્યા છે અને કહ્યું છે આવું ગુજરાતમાં જ થાય છે, શું અકસ્માત કે પછી ષડયંત્ર છે? રાજકુમારના મોતથી કોઈ મતલબ નથી, કારણ કે તે રેકડીવાળાનો દીકરો હતો અને તેના મૃત્યુથી દેશને કોઈ ફેર નથી પડવાનો। આવી વાત ગ્રાન્ડ માસ્ટર શિફુજીએ એ લલકાર આપતા કરી હતી, પરંતુ તેમણે એ પણ કહ્યું હતું કે માની શું હાલત હશે જેને જુવાન જોત દીકરો એ ગુમાવ્યો છે। રાજકુમાર જાટ એ યુપીએસસીની તૈયારી કરતો હતો, કદાચ એ કલેક્ટર બનવાનો હતો અને દેશ માટે કંઈક કરવા માંગતો હતો। પાઉંભાજીની લારી ચલાવી મહેનત કરીને રતનલાલે પોતાના દીકરાને ભણાવતા હતા। 2 બહેનોને અને એક ભાઈ એ નિર્દોષ યુવાનનો શું વાંક હતો, જેમાં 2 તારીખે પિતા અને એ પુત્ર બાઇક પર જતા હતા અને ત્યારે ગોંડલના જાડેજા પરિવાર છે જે પૂર્વ ધારાસભ્યના બંગલામાં બોલાવીને 15 થી 20 લોકોએ હુમલો કર્યો હતો અને તે જ રાત્રે રાજકુમારનું અપહરણ થાય છે અને માથા ઉપર બંદૂક મૂકીને તેના ઘરેથી ઉઠાવી લઈ જઈ અને ત્રાસ આપવામાં આવે છે। આ તમામ વાત એ ગ્રાન્ડ માસ્ટર શિફુજીએ સોશિયલ મીડિયાના માધ્યમથી એક વિડીયો વાયરલ કરી અને તેની અંદર ટાંકી છે। વધુમાં તેમણે એમ પણ કહ્યું છે કે તેના કપડાં પણ કાઢી અને નિર્વસ્ત્ર કરીને હાઈવે ઉપર છોડી મૂકવામાં આવે છે। પછી 4 તારીખે તેના મૃતદેહ મળે છે, પરંતુ પરિવારને 5 દિવસ બાદ એ 9 માર્ચે જાણ કરવામાં આવે છે। આ કેસમાં પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તેવો પરિવારનો સ્પષ્ટ આક્ષેપ છે। જો કે પરિવારે પીએમ રિપોર્ટમાં 52 ઈજાના નિશાન મળ્યા છે અને આ મામલે પોલીસ કંઈ નથી કરતી, કારણ કે જયરાજસિંહ જાડેજા ત્યાંના પૂર્વ વિધાયક છે અને આ પૂર્વ વિધાયકનો છોકરો ગણેશ જાડેજા પણ અનુસૂચિત જાતિના યુવક પર હુમલો કરવાના કેસમાં પકડાઈ ચૂક્યો છે। 15 તારીખે પોલીસે જાહેર કર્યું કે રાજકુમારને બસ ડ્રાઈવરે ઠોકર મારી હતી, તો આટલી બધી ઈજાના નિશાનો ક્યાંથી આવ્યા? આ એક્સિડન્ટ નહીં, મર્ડર છે તેવું પરિવાર કહે છે અને તેની પૂરેપૂરી તપાસ થવી જોઈએ। આ આખું સ્ટેટમેન્ટ એ લગભગ 7 મિનિટના એક વિડીયોની અંદર સોશિયલ મીડિયાના માધ્યમથી ગ્રાન્ડ માસ્ટર શિફુજીએ એ વાયરલ કર્યું છે। હવે ગ્રાન્ડ માસ્ટર શિફુજીનું એવું પણ કહેવું છે કે આ કેસની અંદર પરિવારને ન્યાય ન મળે ત્યાં સુધી હું પણ લડતો રહીશ, હું પણ આ પરિવારની સાથે છું અને આગામી સમયની અંદર આ જ ઘટનાને લઈને
દેશના એ તમામ યુવાનોને તેમને અપીલ કરી છે કે તમે હવે જાગો. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને પણ અપીલ કરી છે કે તમે જાગો ને આ મામલે સોશિયલ મીડિયાની અંદર અવાજ ઉઠાવો, જેથી આ કેસની અંદર સીબીઆઈ તપાસ સોંપવામાં આવે. જો કે અત્યાર સુધી આ કેસની અંદર રાજસ્થાનની અંદર જાટ સમુદાય અને સાથે જ કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોએ અત્યાર સુધી અવાજ ઉઠાવી ચૂક્યા છે. જો કે રાજસ્થાનના મંત્રીએ પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને આ મામલે પત્ર લખીને રજૂઆત કરી ચૂક્યા છે. પરંતુ અત્યાર સુધી આ કેસની અંદર સીબીઆઈ તપાસ ન આપવામાં આવતા આ કેસની અંદર કોઈ કાર્યવાહી ન થતી હોવાના કારણે હવે ગ્રાન્ડ માસ્ટર સિફુજી એ મેદાને આવ્યા છે અને ગ્રાન્ડ માસ્ટર સિફુજીનું એવું પણ કહેવું છે કે આગામી સમયની અંદર જો જરૂર પડશે તો રાજસ્થાન ખાતે જઈ અને પરિવારની મુલાકાત પણ કરશે. પરંતુ જ્યાં સુધી આ દીકરા અને તેના પરિવારને ન્યાય ન મળે ત્યાં સુધી તેઓ સતત લડતા રહેશે. તમારું શું માનવું છે? સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ કરી ગ્રાન્ડ માસ્ટર સિફુજીએ અત્યારે એ ચર્ચાનો વિષય ફરી એક વખત ગોંડલનો બનાવ્યો છે. ફરી એક વખત ગોંડલના રાજકુમાર જાટના કેસની ચર્ચાઓ તે જ બની છે. તેને લઈને તમારું શું માનવું છે? અને ગ્રાન્ડ માસ્ટર સિફુજીએ કહેલી તમામ વાતોને લઈને પણ તમારું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.